વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 8માં વિષય ગણિત પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ તેમાં સ્વાધ્યાય 2.1 આપેલ છે. તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં જતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં અહીં આપેલું છે, નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. તેમાં અહીં પહેલા દાખલામાં રકમ આપેલી છે 3x બરાબર 2x પ્લસ 18. તો તેનો ઉકેલ આપણે જોઈશું તો 3x બરાબર 2x પ્લસ 18. તો જે ચલવાળા પદો છે તે આપણે ડાબી બાજુ લઈ જઈશું તો 3x માઇનસ 2x બરાબર 18. 3x માંથી 2x જશે તો x બરાબર 18 જવાબ આવશે. હવે આપણે જવાબ ચકાસણી કરવાની છે કે જવાબ સાચો છે કે ખોટો. તો એ ચકાસણી કરીશું. તો એ ડાબી બાજુ 3x આપેલા છે, તો x ની જગ્યાએ આપણે 18 મૂકીશું. તો 3 ગુણ્યા 18 એટલે 54. ડાબી બાજુ 54 જવાબ આવે છે. તેવી જ રીતે જમણી બાજુ જોઈશું તો 2x પ્લસ 18. તો x ની જગ્યાએ 18 મૂકીશું, ગણતરી કરીશું તો 54 જવાબ આવે છે. તો અહીં ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ સમાન જવાબ આવે છે, માટે આપણો જવાબ સાચો છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો 10 દાખલા પૂછાયા છે અને 10 દાખલાની ચકાસણી કરવાની છે. આગળ આપણે જોઈશું, અહીં બીજા નંબરમાં દાખલામાં આપેલું છે 5t - 3 બરાબર 3t - 5. તો ઉકેલની આપણે ગણતરી કરીએ તો સૌપ્રથમ આપણે રકમ લખીશું. ત્યારબાદ જે ચલવાળા પદો છે તે એક બાજુ અને અચળ પદો છે તે જમણી બાજુ લઈ જઈશું. હવે જ્યારે એક પદો આપણે બરાબરને ડાબી બાજુ અથવા તો જમણી બાજુ લઈ જઈએ ત્યારે તેનું જે ચિહ્ન હોય છે તે ચિહ્ન બદલી જાય છે, એટલે તે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અહીં 3t એ પ્લસ છે, તો એ બરાબરને ડાબી બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે. તેવી જ રીતે અહીં -3 છે, તે બરાબરને જમણી બાજુ જશે એટલે +3 થશે. આ રીતે અહીં ચિહ્ન તમારે ખાસ ધ્યાન રાખવાના રહેશે. 5t માંથી 3t જશે એટલે અહીં 2t વચ્ચે બરાબર -2. તો એ 2 ગુણાકારમાં છે તે બરાબરને પેલી બાજુ ભાગાકારમાં જશે. તો અહીં જમણી બાજુ ભાગાકારમાં જશે એટલે તે બરાબર -2 ભાગ્યા 2 એટલે કે 1 જવાબ આવશે. પરંતુ અહીં માઇનસ ચિહ્ન હોવાથી t બરાબર -1 જવાબ આવશે. હવે આ જવાબ સાચો છે કે ખોટો તે ચકાસણી અહીં કરેલ છે. ડાબી બાજુ જે રકમ આપેલ છે 5t - 3, અહીં t ચલની જગ્યાએ -1 મૂકીશું તો જવાબ આવશે -8. તેવી જ રીતે અહીં જમણી બાજુ જોઈશું 3t - 5, તેમાં t ની જગ્યાએ -1 મૂકીશું અને ગણતરી કરીશું તો અહીં -8 જવાબ આવે છે. તો ડાબી અને જમણી બંને બાજુ સમાન જવાબ આવે છે, એટલે કે આપણો જવાબ t બરાબર -1 સાચો છે. આ રીતે આગળ અહીં દાખલા નંબર 3 ગણીશું. દાખલા નંબર 3માં જોઈશું 5x + 9 બરાબર 5 + 3x. ઉકેલ સૌપ્રથમ રકમ લખીશું. ત્યારબાદ અહીં ચલવાળા પદો એક બાજુ લઈ જઈશું અને અચળ પદો જમણી બાજુ લઈ જઈશું. અહીં જે ચિહ્નમાં ફેરફાર થતો છે તે ફેરફાર કરીશું. 5x માંથી 3x બાદ કરીશું તો અહીં 2x વધે છે, બરાબર અહીં 5 - 9 તો અહીં -4 આવશે. તો x બરાબર -4 ભાગ્યા 2, તો અહીં 2 ઉડી જશે એટલે x બરાબર -2 જવાબ આવશે. અહીં ચકાસણી કરીશું તો ડાબી બાજુ ચકાસણી કરીશું તો -1 જવાબ આવે છે અને જમણી બાજુ ચકાસણી કરીશું તો -1. તો એ ડાબી અને જમણી બાજુ બંને સમાન થાય છે. આ જ રીતે અહીં દાખલા નંબર 4 ગણીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે પણ એક્ઝામ્પલ પૂછાયા છે તે આ જ રીતે ગણતરી કરવાના છે અને જવાબ ચકાસવાના છે. આગળ આપણે જોઈશું ચોથા નંબરમાં 4z + 3 બરાબર 6 + 2z. તો એ ઉકેલની ગણતરી કરીશું. તો એ ડાબી બાજુ 4z - 2z થશે અને જમણી બાજુ અચળ પદ એટલે કે 6 - 3 થશે. 4 માંથી 2z જશે એટલે 2z વચ્ચે બરાબર 3. તો એ z ની સાથે 2 ગુણાયેલા છે, બરાબર ને જમણી બાજુ જશે તે ભાગાકારમાં જશે તો z બરાબર 3 ભાગ્યા 2 જવાબ આવશે. અહીં ડાબી બાજુ અને જમણી બાજુ ચકાસીશું તો ડાબી બાજુ 9 જવાબ આવે છે અને જમણી બાજુ પણ 9 જવાબ આવે છે, માટે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન થાય છે.
હવે આગળ જોઈશું દાખલા નંબર 5 આપેલ છે તેમાં અહીં રકમ આપેલી છે 2x - 1 બરાબર 14 - 1 ઉકેલ તો એ રકમ લખીશું ચલવાળા પદો એક બાજુ ડાબી બાજુ અને અચળ પદો જમણી બાજુ લઈ જઈશું જે ચિહ્નમાં ફેરફાર થાય છે પ્લસ માઇનસ તે ચિહ્ન બદલીશું 2x + x એટલે કે 3x બરાબર 15 હવે 3 ભાગાકારમાં જશે તો x બરાબર 15/3 તો જવાબ આવશે x બરાબર 5 ચકાસણી કરવી હોય તો ડાબી બાજુ x ની જગ્યાએ આપણે 5 મૂકીશું તો જવાબ આવશે 9 જમણી બાજુ અહીં x ની જગ્યાએ 5 મૂકીશું તો જવાબ આવશે 9 તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન થાય છે આ જ રીતે અહીં દાખલા નંબર 6 માં પણ અહીં રકમ આપેલી છે અહીં રકમમાં જોઈશું તો 8x + 4 બરાબર 3 કૌંસમાં x - 1 બરાબર 7 તો એ 3 એ કૌંસની અંદર ગુણાશે એટલે કે 3 ને x વડે ગુણીશું તો અહીં 3x અને -3 × 1 એટલે 3 + 7 તો 8x + 4 બરાબર અહીં 7 થી 3 બાદ કરીશું આ 7 પ્લસ છે અને 3 માઇનસ છે એટલે બાદ બાકી થાય તો 7 થી 3 જશે એટલે 4 વધશે હવે મોટી સંખ્યા 7 પ્લસ છે એટલે અહીં પ્લસનું ચિહ્ન મૂકીશું હવે ચલવાળા પદો એક બાજુ અને અચળ પદો એક બાજુ તો 8x થી 3x જશે તો 5x વધશે બરાબર 4 થી 4 જાય તો 0 તો x બરાબર 0/5 x બરાબર 0/5 તો x બરાબર 0 જવાબ આવશે અહીં જવાબની ચકાસણી કરેલી છે તમે જાતે પણ ચકાસણી કરી શકો છો આગળ જોઈશું આ રીતે અહીં દાખલા નંબર 6 પૂરો થાય છે આગળ અહીં દાખલા નંબર 7 આપેલ છે 7મા નંબરના દાખલામાં આપણે જોઈશું કે x બરાબર 4/5 કૌંસમાં x + 10 આપેલ છે અહીં બરાબરની જમણી બાજુ 5 જે ભાગાકારમાં આપ્યો છે તે ડાબી બાજુ લઈ જઈશું એટલે ગુણાકારમાં જશે તો 5x બરાબર 4 કૌંસમાં x + 10 હવે 4 કૌંસની અંદર ગુણાશે તો 4x + 40 તો 5x - 4x બરાબર 40 તો x બરાબર 40 જવાબ આવશે ચકાસણી કરીશું તો ડાબી બાજુ x બરાબર 40 અને જમણી બાજુની ચકાસણી કરીશું તો જમણી બાજુ પણ 40 જવાબ આવે છે એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન થાય છે આ જ રીતે અહીં આગળ આપેલું છે 8મા નંબરનો દાખલો 2x / 3 + 1 બરાબર 7x / 15 + 3 તો એ ઉકેલ જોઈશું તો 2x / 3 + 1 બરાબર 7x / 15 + 3 અહીં ચલવાળા પદો એક બાજુ એટલે 2x / 3 - 7x / 15 બરાબર અચળ પદ 3 - 1 તો આપણે 15 લસા લઈશું 15 લસા લેવા માટે અહીં અંશમાં અને છેદમાં 5 વડે ગુણીશું તો 5 વડે ગુણીશું એટલે 2x × 5 એટલે 10x થશે અને 3 × 5 એટલે 15 તો 10x - 7x બાદ કરીશું અને 15 લસા લઈશું તો એ બાદ બાકી કરીશું તો 10x - 7x તો 3x વધશે અને અહીં 15 જે ભાગાકારમાં છે તે અહીં જમણી બાજુ ગુણાકારમાં જશે એટલે કે 15 × 2 એટલે 30 થશે તો x બરાબર અહીં 3 ભાગાકારમાં લઈ જઈશું તો 30/3 તો 30 ના અવયવ પાડીશું 10 × 3 તો 3 3 ઉડી જશે તો અહીં x બરાબર 10 જવાબ આવશે અહીં આ બાજુ ચકાસણી કરેલી છે આ રીતે તમે જવાબની ચકાસણી કરી શકો છો આવી જ રીતે અહીં દાખલા નંબર 9 જોઈશું દાખલા નંબર 9માં પણ અહીં રકમ આપેલી છે 2y + 5/3 બરાબર 26/3 - y ઉકેલ જોઈશું 2y + 5/3 બરાબર 26/3 - y તો ચલવાળા પદો એક બાજુ 2y + y બરાબર 26/3 - 5/3 તો એ 3 લસા લઈશું તો 26 - 5 થશે અહીં 3y બરાબર 21/3 હવે 21 ના અવયવ પાડીશું 3 × 7 અને જે 3 ગુણાકારમાં છે તે અહીં ડાબી બાજુ જમણી બાજુ ભાગાકારમાં જશે એટલે કે 3 અને ગુણ્યા 3 થશે હવે 3 3 ઉડી જશે તો y બરાબર 7/3 જવાબ આવશે ચકાસણી કરવી હોય તો ડાબી બાજુ y ની જગ્યાએ આપણે 7/3 મૂકીશું તો જવાબ આવશે 19/3 એવી જ રીતે જમણી બાજુ y ની જગ્યાએ મૂકીશું 7/3 તો જમણી બાજુ જવાબ આવશે 19/3 તો એ ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન થાય છે
તેવી જ રીતે દાખલા નંબર 10 તેમાં આપેલું છે 3m બરાબર 5m માઇનસ 8/5. ઉકેલ જોઈશું તો સૌપ્રથમ રકમ લખીશું, ત્યારબાદ ચલવાળા પદો ડાબી બાજુ લઈ જઈશું. તો 3m માઇનસ 5m, તો અહીં માઇનસ 2m વધશે. મોટી સંખ્યા માઇનસ ઋણ હોવાથી અહીં આગળ માઇનસ ચિહ્ન મૂકીશું. અહીં 2 ભાગાકારમાં લઈ જઈશું, 2 ઉડી જશે, તો જવાબ છે m બરાબર માઇનસ 4/5. અહીં ચકાસણી આ રીતે કરીશું તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાય 2.1 નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા સ્વાધ્યાયના બીજા સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.